મોડા આવે ને પાછા દાંત કાઢે મિત્રો. ખીજાવ નહીં ને એટલે તો બે જ અડધે જ પૂઈ ગયા હે લે. આ તો પાછા પાડવા હતા કાનજીનભાઈ ચડી જાય એટલે હઠ નીંદવા લે ગાય ગા લેવા મનતા હો વાય રહી ગયા. હા સડ વગેરે અમારે લીંદાઈ ગયો સા. શું કહેવાય ઢીંગવીન હારા હોય ને લેજે. આ બાજુ પૂરું વીને તો હે ને આ બોડી બોરા મીઠા હે ને હેઠે જો પથારી બોડી. ચાલો ડાયરાને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો. અને સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને સવારના ને મિત્રો 9 વાગી ગયા છે તો એ છે ને ટાઈટ જવાનું છે ને ડાયરો નામ નથી લેતી. ત્યારમાં સવારમાં બહુ ઠંડી લાગે ને ઝાકળ એમણે બહુ આવે છે. આમાં પાંદડામાં હીજ્યું પાણી પીએ મિત્ર દેખાય. કેવું પાણી ભાઈ ઝાકળ થઈ રહ્યા અત્યારે તો ઓછો થઈ ગયો મિત્રો. હમણાં સવારમાં બહુ ભરી રહ્યા ધોળા 76 પાંદડા દેખાતા હતા. મકાઈ મસ્ત થઈ ગઈ ને મિત્રો, મોટી મોટી કલ્પે થાય. ટમેટી પાણી નાખતો દેશી ટમેટા. આ તો લસણ નીંદવાનું છે કે સૈના નીંદવાના હાલ તો સૈના નીંદી આવી હે લસણ ને. હા લસણ એવું લીંદવું જોઈશે. સવારમાં મિત્રો અત્યારમાં વિડીયો શૂટ કર્યો, અડધો વિડીયો શૂટ થઈને ને અવાજ બંધ થઈ ગયો હતો. માઇકમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું ત્યારમાં બીજું માઇક ચલાવ્યું છે. એમાં રાજીભાઈ જો લખોટીએ રમે લખોટીએ. શું કરે છે હે લખોટી શું કહેવાય ઢીંગવીન વાયલું છે. ચાલો ડાયરો હવે છે ને આપણે જવા દેવી લીંદવા, સૈના લીંદવા. બપોરનો 1 વાગી ગયો છે ને સૈના લીંદતા હતા મિત્રો. એટલે 5 કેરા લીંદાણા છે. ખડ બહુ થઈ ગઈ, બહુ વાર લાગે. હાલો ડાયરો ટાઈમ થઈ ગયો છે બપોરા કરવાનો. જઈ બપોરા કરવા બેસી ગયા મસ્ત મજાના. આજ તો બપોરામાં ને વાલનું શાક. વાલનો જો દાણો જો મિત્રો મોટો છે. દેશી વાલ છે. દેશી કહેવાય આને તે. દેશી વાલો છે. વાલ શું વાલ દેશી છે ને વાલ દેશી. બે પ્રકારની વાલ છે. હા ચાલો ડાયરો બપોરા કરવાઈ જાવ મિત્રો. પાછા ને આપણે આવી ગયા હતા સૈણા લીંદવા. પહેલી વારના સૈણા નીંદવી છે આપણે. કઈ નીંદતા આપણે સવારમાં નીંદ્યા બપોર લગી કે સામે લેતા અહીં પડી ગયા છે. સા લાવ્યા સા પી લે એવું ભાઈ. સવારમાં વારામાં ભૂખ લાગી ગઈ બપોરે. નાસ્તો હમણાં કાંઈ ફૂટી રહ્યો બનાવવો જોઈએ નાસ્તો. સિંગ પાક ને આવું બધી ચા પીવા આવી જાય મસ્ત મજાની. મસ્ત દેખાય મિત્રો સૈને આપણે.
ક્યાં ખેડો ચાલો ડાયરો ચા પી લેવી અને કાલે દવા લઈ આવ્યા હતા તો રાગે થઈ ગઈ મિત્રો જો શેરડા નથી આવતા નગર તો જેઠા ટીપા પડતા હતા નાકમાં ચાલુ કરી દીધું મિત્રો આમાં જો ચણામાં કેટલું બધું ખાડું છે તો આ શામાં તો ઓછું છે બરાબર કા ધોળકાતું જાય થોડું આખો લીલકાતું જાય પાળી નકરું જ ખાડું ગયું નકરું ખાડું ગયું જ્યારે આવી આવ્યા મોડા 5 વાગે દાંત કાઢે પાછા મોડા આવે ને પાછા દાંત કાઢે મિત્રો ખીજાવ નહીં ને એટલે એવું હોય તો દાંત કઢાય ને હા દાંત આવી જાય એટલે પછી ખીજાય ન આવે ગુસ્સો વિયો જાય એવું હોય હે મિત્રો કલ્પેશ ઈલા 2 સામાં 3 સામાં ને પારું ખડાવા એક પાળે ના તમે એમાં કેરામ થઈ ગયું એટલે 3 કેરામ ઓછું આવે પાળીમાં વધારે આવે પેલી પાળી ઓછું આવે આ 3 કેરા સામ ઓછું આવે એક પાળી એક સામાં વધારે આવે ખડ બી ત્રણેય બધું એમ ક્યાં વહી આવ્યું આ પાળીએ પોગી ગયા સવારના જાય તો જાય પોગ્યા ભાઈ બાકી જો સુરત દાદા ને મિત્રો હા અમે પોગી ગયા છે બા શેઠા મોસમ ની અંદર સારું પણ ખોટી ન ખાવી સરસ અંદે બીજા સાહેબ ચાલો ડાયરા લગભગ કેરો માન પોગ છે તાર ટાઈમ થઈ જશે ઘરે જવા મિત્રો હા ને આપણે શેઠે સા પૂગી ગયા ને ભાઈ ને મોટા ભાઈ છે ને હજી અડધે જ પોગ્યા હાલો બધા જો હા એટલે મેં વિડીયો ચાલુ કર્યો હું ઠેઠ શેઠે સા પૂગી ગયો તો બે અડધે જ પૂગ્યા હે લે કાઈ નહીં આ પણ પડ્યું જો પાળીએ ઠેઠ લાગી જો પછી પર મેં નાખ્યું હોય ભળે એટલે પાળી ભરાઈ ગયેલી દેખાય ને હા રે જો મારી પાળે મેં પણ હાટોડો બધે વખોડા નાખી દીધો એટલે પાળે ન દેખાય ને એટલે ગાય ઘા લેવા માંડતા હો અહીં રહી ગયા સડ વગેરે અમારે લીંદાઈ ગયો સા જો બે એકાયથી આમ ઝાલી રખાય ખડ ફટાફટ એકેથી અંબળવા મંડાય એકાયથી દાતાડીને થવા મરાય એટલે ગાય ઘા લેવાય જો કેમ વાહે રહી ગયા બે જો હેલો જો સુરત દાદા આત્માન તૈયારી છે હવે ઉપર થોડાક છે હજી થોડીક વધાવળે હતા પછી તો પાવર ફૂલ છે તો આપણો સાપ ઉગી ગયો હે હવે આવડા 2 સાપ ગમે ત્યારે પોગાડે અરે હમણે એમે પોગાડતી સાજેનથી ભાઈ બા જો ઓલકા શેઠે લીનતા જો આગળ બાવ ઘેરે જાય છે હવે થોડા દેવાનો ટાઈમ થઈ ગયો ને તો હાલો મિત્રો વંચકાની હે ને બોરા ખાવા ગયા છે આપણે જોતા આવી કેવાક બોરા છે ગયા છે આવ પડખે વંડામાં બોરા ખાવા તો આપણે આંટો મારતા આવી હવે ભાઈ ક્યાં છે કેવાક બોરા છે મીઠા હે કડવા તો આ બાજુ વંચકાની ગયા હે બોરા ખાવા પડખે વંડો હે ને એમાં વંચકાની બોરા વીણે છે કેવાક હોય બોરા શી ખબર છે બોરા નહીં આમ તો કેટલાય છે જો નહીં અડધો શીશો ભરી લીધો હોય અને હા મેં શિવમ ને તેડીને વીણે બોરા કાંટા નહીં વાગતા શિવમ ને જો આમાં અડધા તો ઉકલી જવા આવ્યા લાગે આમાં બોરા જો વંચકા વીણે વિલ્લી બોડી હારા દેખાય જો આપણે એમાં જઈએ આ બાજુ રહી ને હા મીઠા હે કડવા છે આપણે પેલા ચેક કરી લઈએ જો આમાં ત્યાં પારવા છે જો આમાં ઘણા બતાવી આમાં જો અહીં હેઠે પડ્યા ને એ હારા હોય ને વીણ લેવા જો અહીં નકરા પડ્યા આમાં અંદર પડ્યા હારા હોય ને એ વીણ લેવાય જો ઓલી બાજુ શિવમ ને વંચિકા બે વીણે પૂરું અહીં આટા પૂરા અહીં હેઠે વીણવા માંડાય જો અહીંયા તાર વીણે એવું છે ચોખ્ખું હાલો આપણે આમાંથી ઉપરથી વીણીને ટેસ્ટ કરી જોઈએ કેવાક છે અહીંથી વીણી લેવી
જો આમાં વીણા હે એટલે ટેસ્ટ કરી જોઈ કેવાક મીઠા હે કડવા હે મીડિયમ છે મિત્રો નથી જામે એવા કડવા લાગે છે ખાટા નથી ને કડવા છે આ બાજુ બીજી બોરડી ચેક કરવી જો આ બાજુ રહી આમાં કેવાક છે આના ચેક કરી જેવી કાંઈ હેઠું પડી ગયું આ કઈક ઠીક છે આને ધામે એવા નથી અહીંયા બોવડી છે જો હેઠે આમ જો મિત્રો પથ્થારી પડી જો તમને બતાવું જો હેઠે પથ્થારી પડી સમજો અહીંયા બોરાઈની વંચિકા ઉભી ને કેટલા બધા પડ્યા હેઠે નકરા વંચિકા તાર પગમાં હેઠે પડ્યા ને છે ને હારા હોય ને લેજે આ બાજુ પૂરું વીણે કેટલાય છે ને પૂરું હારા મહિને વીણવા હાલો આપણે આ બોડીને ટેસ્ટ કરવી કેવાક છે તેથી વીણવાની છે આ બાજુ નવ્યા કોનું બે વીણો અમે હારે છે મારા હાડવીનતા પડી જાય છે બોરા આપણે આવડા બોરા ટેસ્ટ કરવી જો અમે કેવાક મીઠા છે જોઈ આ મિત્રો હે ને ગયા છે હો મિત્રો નાના હે પણ મજા આવે એવા છે આ બોરા ઝીણા હેઠે પથારી થઈ ગઈ હાલો મિત્રો હે ને થોડાક વીણી લેવી ને પછી જવા દેવી સુરત દાદા હાથમાં આવી ગયા હે મિત્રો અહીંયા 4-5 બોરા વીણી ગયા હે ને આ બોડી બોરા મીઠા હે ને હેઠે જો પથારી પડી હેઠે જો પથારી પડી બોરની જો પડી ને પથારી પડી બોરાની હાલો બહારથી ફટાફટથી હારા વીંડો બોરા મીઠા હે ને સોનું આ બાજુ હાઈવે હે પડકે વંડા પડકે ટેકર નીકળ્યું તો હાલો હે ને મિત્રો આમાં થોડાક વીણ લેવી ને પછી જવા દેવી ઘરે મિત્રો બોરા વીણ લીધા અને મોટા ભાઈ છે ને હાથ કરે તો જવા દેવી ઘરે તમે સાપ ઉગી ગયા કે ધરા રાખ્યા હે માર હાટું હું લેવાનું મારો સાનું પોગાડી દીધો મિત્રો હું મારો સાહન પોગાડીને ગયો હતો એમ નામ નતો ગયો મારો સાનું પોગાડીને ગયો હતો બોરા કેવાક લાગ્યા જો વંચકાઈ ને અડધો શીશો ભર્યો આમથી આમ દોટવામાં જ રે બધી નવ્યા તો વિના જ નહીં સાનું નવ્યા પાસે રહ્યા પૂંચકા પાસે તો હાલો મિત્રો હા ને સુરત દાદા આઠમી ગયા ને જવા દેવી ઘરે હાલો બધા જો હાલવા માંડે ઓલી બોટલ તો લાવ્યા નહીં પાણીની શેઠે પડી રહી આમ શેઠે પડી હાલો એ બોટલ ને રહેવા દેવી ડાયરેક્ટ ઘરે જવા દેવી મિત્રો આપણે ટાઈમ થઈ ગયો આપણે ગાય દોવાનો છે ગાય દોવા ગોપીને કાળીને આજ સારો હે આજ એક દી અમારે કાળીનો વારો હોય હા એક દી દોવા દે મારે ગંગા તો એ હાયા છા મોઢા રૂમાલ લેતી હોય છે ગંગા દૂધ આવે ને રાતનો 9 વાગી ગયા છે અને મસ્ત મજાની એને વાળું કરી લીધી ને ઢોરાને બધાને ટાઈટને પૂરી દીધા છે ઢાળિયામાં હવે હે ને આપણે પૂરાઈ જઈએ મિત્રો ગોદડામાં આપણી પથારી કમ્પ્લીટ થઈ ગઈ છે વિડીયો એડિટ કરી તો અત્યારે ગોદડામાં કરીને જ વિડીયો એડિટ કરવાનો બાયનો આવે ટાઈટ આવે બાય આપણે પગમાં ને મોજા પહેરવા પડે રાતે શિયાળામાં ટાઈટ નો આવે તો બીજું શું આવે જરૂરત છે મિત્રો ટાઈટની મોજા ને મિત્રો શિયાળામાં પહેરવા પડે નકર રાતે ઉતા હોય ને એકા બીજી પગ અડે ને એકા બીજી પગ ઉપર
તો ટાઢું બોલ લાગે હું ગોડી જાય. શિયાળાનું એવું જ થાય. શિયાળો આવે તો એમ થાય જાય ઉનાળો પીડા હારો, ઉનાળો આવે તો એમ થાય શિયાળો હારો. આપણને ત્રણ મિત્રો ચોમાસું અને શિયાળો બે ઋતુ બહુ ગમે. ઉનાળો ના ગમે આપણને. શિયાળામાં બે ગોદડા વધારે ઓઢલ્યો એટલે ટાઈટ આવતી હોય એટલે રાગે સડી જાય. હે બા ઠંડા કરતા ચોમાસું બહુ ગમે. કોને તમને? હા, એમાં મને પણ બધી ચોમાસું બહુ ઋતુ આવી જાય ને ચોમાસામાં. આપણું ફેવરેટ છે ને મિત્રો પાણી ચોમાસું કેવું ને હળા પછી ચાલી જતું હોય. ચોમાસું પેલા ગમે પછી શિયાળો. ઉનાળો તો જરિયાય ના ગમે મને. ઉનાળો દાદા ભાઈ કોઈ ન ગમે કારણ કે લૂ આવતી હોય ઉની ક્યાંય એમાં બહાર તો નીકળાય મામાને નહીં. ઘેર હતા તો આંકડો હાલ્યો જતો હોય તે રોજ નાવા વ્યા જાય. એવા ઓલા ગાળી વેડ્યા ઓલેશી ને અસલ આસરું ભરવી પાણી. અમારે ત્યાં વીડા થાય વરસાદ જ નથી આવતો. ને કોઈ દી ઓકળું હોય આવ્યું હોય કોઈ દી. અસલ પાણી આવે આસરું આસરું. ચાલો ડાયરો હવે હે ને આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. વરસાદ આવે ને ક્યારે પાણી આવે મોઢામાં. કુવેથી શીશીને લાવવું પડે. તો હાલો ડાયરો હવે હે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.